તો આજે આપણે બનાવશું સરગવાની શીંગું અને બટેટાનું શાક. એક કઢાઈ લીધી છે, એમાં રાઈ અને જીરું નાખી દીધું છે. રાઈ જીરું ફૂટ્યા બાદ આપણે એમાં થોડીક હિંગ નાખી દઈશું. હિંગ નાખ્યા બાદ આપણે એમાં સરગવાની શીંગું અને બટેટા નાખી દઈશું. પહેલાં બટેટા નાખી દઈશું એટલે બટેટા આપણે તેલમાં ચડી જાય. પછી શીંગું નાખી દઈશું. આપણે સરગવાની શીંગું પણ નાખી દીધી છે. આ રીતે આપણે બટકા કરી લઈશું સરગવાની શીંગું અને બટેટાના. પછી હળવા હાથે આપણે શીંગું અને બટેટાને બેને સરખી રીતે તેલમાં ચોળાવી લઈશું. એમાં હળદર નાખી દઈએ, થોડુંક મીઠું નાખી દઈશું. હળદર અને મીઠું, ધાણા જીરું એ ત્રણેય આપણે સરગવાની શીંગું અને બટેટામાં નાખી દઈશું. પછી આ હળદર, મીઠું અને ધાણા જીરું એ ત્રણેયને આપણે સરખી રીતે શીંગું અને બટેટામાં મિક્સ કરી લઈશું. આ રીતે આપણે સરગવાની શીંગું અને બટેટામાં હળદર, ધાણા જીરું અને મીઠું તળીને ચોળવી લઈએ. હવે આપણે એને ઢાંકી દઈશું. થોડી વાર પછી આપણે એને ઢાંકી દઈશું. હળદર, મીઠું અને ધાણા જીરું ચડી ગયા બાદ આ રીતે આપણે બટેટાને પણ ચડવા દઈએ, સરગવાની શીંગુને પણ ચડાવવા દઈએ. પછી ટમેટું નાખી દઈશું. એક ટમેટું નાખ્યા બાદ આપણે એને સરખી રીતે સરગવાની શીંગું અને બટેટામાં મિક્સ કરી લઈશું. આ રીતે આપણે મિક્સ કરી લીધું છે. હવે એને આપણે ડીશ કે એના વડે આપણે એને ઢાંકી લઈશું એટલે વરાળમાં આપણી શીંગું અને બટેટા બે બફાઈ જાય અને સરખી રીતે ચડી જાય. આપણે શીંગું અને બટેટા સરખી રીતે ચડી ગયા છે. થોડી વારમાં જોતું રહેવું કે આપણે શીંગું અને બટેટા ચડી ગયા છે કે નથી ચડી ગયા. આ રીતે આપણે શીંગું અને બટેટા ચડી ગયા છે. જો આ રીતે અમે જોઈ લેશું. હજી થોડા કાચા લાગે છે તો આપણે પાછું એને ચડવા દઈએ થોડી વાર. પછી થોડી વાર એને પાછું ચડવા દઈશું એટલે શીંગું અને બટેટા સરસ રીતે ચડી જાય. હવે આપણા શીંગું અને બટેટા સરખી રીતે ચડી ગયા હશે. શીંગું અને બટેટા ચડી ગયા છે. હવે આમાં આપણે લસણવાળી ખાંડેલી ચટણી નાખશું, જે આપણે પહેલેથી ખાંડીને જ રાખી હતી. આપણે લસણવાળી ખાંડેલી ચટણી નાખી દીધી. કાશ્મીરી લાલ મરચું નાખશું આપણે, જેથી આપણો કલર એકદમ લાલ થાય. ધાણા જીરું આપણે પાછું નાખી દઈએ થોડુંક. આ રીતે આને મિક્સ કરી લઈશું. સરખી રીતે આપણે શીંગું અને બટેટામાં જે આપણે ખાંડેલી લસણવાળી ચટણી નાખી હતી એ મિક્સ કરી લઈશું. સરખી રીતે આપણે એને ચડવા દઈશું. થોડી વાર પાછું ઢાંકી દઈએ એટલે આપણી ચટણી સરખી રીતે ચડી જાય. આપણું શાક તૈયાર થઈ ગયું છે, સરગવાની શીંગું અને બટેટાનું. આ રીતે આપણે સરગવાની શીંગું અને બટેટાનું શાક બનાવ્યું છે.
તમે પણ જરૂર ટ્રાય કરશો અને તમને કેવું લાગ્યું તે કમેન્ટ કરો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો તૈયાર છે આપણું સરગવાનું શીંગું અને બટેટાનું શાક.